સીતારામ બધાઈને 10:30 વાગી ગયા ને જસનાબેન સફાઈ અભિયાનમાં લઈ ગયા છે આજે પડદા ને સોફાના કવર ને ચાદર ને રવિવાર છે ને કંઈક ને કંઈક ઉખેરીને બેઠા હોય. અજીત પાસે પંખા સાફ કરાવ્યા, મારાથી પંખા ના સંભળાય, પછી દિવાલું ઊંચી સાફ કરાવી, બાના બાપુજીના ફોટા ને રવિવાર હતો તો મેં કીધું તમે આટલું કરી દો તો બાકીનું હું કરી નાખું. તો વિડીયો બનાવવાનું થઈ ગયું મોડું, નહીતર તો 7 વાગ્યામાં 8 વાગ્યામાં વિડીયો સવારે સ્કૂલે જવું હોય ને તો બની જાય. આજ કામની પાછળ બાયુને ધલવલાટ બહુ હોય, જિંદગી આમને પસાર થઈ જાય. અમાર બાપુ છે ને બાને એમ કહેતા, મારા સસરા કે તારા હાથમાં હાવણો રહે અને તું વહી જાય. રામનું નામ લે, રામનું નામ. મારા બાપુ શાંતિ પ્રિય માણસ હતા, બેઠા રહીએ ને બેઠા રહેતા, આમ એકદમ શાંતિવાળા. બા છે ને બહુ ધલવલિયા હતા. જો ધલવલિયો જીવડો હોય ને જેનો, એને મૃત્યુ સમય ધલવલાટ જ હોય. છેલ્લે સારું બાને, પણ તમે 1 વર્ષના વિડિયા જોજો, 1 વર્ષના બાના વિડિયા જૂના. 1 મિનિટ શાંતિથી નદીએ બેહતા કે ન રાતે બેહતા બા. રાતે કંઈક મારા ઇંગ્લેન્ડ વાળા નણંદ છે ને એનો આપણો સમય અલગ હોય. પછી હું એને ફોન, આપણે રાત્રે 2-3 થયા હોય તો હજી હુવાની તૈયારી ન કરતા હોય, તો પછી એક જાગતા હોય ને તો એને ફોન, કંઈક વીટી મોબાઈલમાં ઘોકા મારતી હોય તો પછી હું એને ફોન કરું, જો બા હજી જાગે અને મને હુવા નથી દેતા. હવે બહુ યાદ આવે. હવે કોઈ રોકવા ટોકવા વાળું નહીં. આ તો કંઈક નવીન કામ કરવું હોય ને તો વિચાર જ નહીં કરવાનો કે તમે આ કામ કરી શકશો, કારણ કે નાનું બાળક જે છે ને એને તમે ઘોડિયામાં હિંચકાવો ને તો અડધી કલાક સુઈ જાય. હવે આ તો અમારે નાનું બાળકથી નહીં બાળક હતું, સાહાવણ સમજ, આ રધી હતી, કામ હતું મારું. મનની અંદર જે છે ને સાચા ખોટા જીવનમાં કોઈ દિવસ કામ હોય ને તો વિચાર ના આવે. અને ઘરની અંદર એક આપણે એમ કહીએ ને કે શેટી અત્યારે ખાલી ને ખાલી પડી છે, કોઈ છે નહીં શેટીએ. પહેલાં તો એની શેટીએ કોઈને બેહવા, મારા સિવાય બા શેટીએ કોઈને બેહવાય ન દેતા, તમે તમારી જગ્યાએ જાવ એમ કહે. ખાલી કરીને વયા ગયા. આ મનખો દેહ છે ભાઈ, એક દિવસ બધાને ખાલી કરીને જવાનો જ છે. કોઈ અહીંયા રાજાથી રંગ, કોઈ અહીં રહેવાનું નથી. યાદ રહી જાય, ઓલું કહે ને કે માણસ એની છાપ છોડી જાય છે. જે આપણી અંદર ગુણ અવગુણો જે છે ને એ પૃથ્વી ઉપર રહી જાય. બાકી બધું આપણું જે છે એ હંકેલી માયા અને મૂકીને વયું જવાનું છે. એટલે થાય એટલા સત્કર્મ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કરવા દે. બાકી તો લાખોની ધન દોલત હોય છતાંય પાઈ એક આ વાતથી મુકાતી કે છૂટતી નથી. ખબર નહીં, બધાને ખબર છે આ પૃથ્વી પર લગભગ બધા જ. મેં સાંભળ્યું છે કે માણસ મૃત્યુ પામે ને, સાંભળજો તમે આજે, કારણ કે આટલા વર્ષની ઉંમરની અંદર મારા જેટલી ઉંમરના જેટલા છે એને અનુભવ તો થયા જ હશે કે ક્યાંય આપણે બેહણાની અંદર જઈએ એટલે માણસ વાતો કરતા હોય કે એટલું છે બિચારો કાંઈ લઈને ગયો, બધુંય માયા મૂકીને ગયો, બધી માયા મૂકીને ગયો. સ્મશાને જે દાગુ, જેને આપણે કહીએ દાગુ કહેવાય, એને અંતિમ યાત્રામાં જે જોડાણા હોય એ ત્યાં બેઠા બેઠા વાતો કરતા હોય કે છેલ્લે તો આ ચિતા જ સળગવાની છે, કાંઈ એટલે કાંઈ ભેગું આવવાનું નથી. જેવો ત્યાંથી સ્મશાન છૂટે અને બહેનોને એ શોક સભા છૂટે એટલે પછી તરત હતા ઈને. એટલે આ બધું છે ને ઓલું કથા સાંભળીએ ને સત્કર્મની વાતો સાંભળીએ ને પછી આપણે જેને શું કહીએ કે કોઈના બોધપાઠ સાંભળીએ ને ત્યાં સુધી થોડીક વાર આપણી અંદર ગુણ રહીએ. શેઠની શિખામણ ચાપા શોધી પછી ભૂલાઈ જાય છે. એટલે આપણાથી છે ને જાણતા કોઈ માણસ આ પૃથ્વી પર ખરાબ છે જ નહીં, કોઈને દુઃખ દઈને કોઈને મજાઈ કરવી નથી. પણ ખબર નહીં, માણસ ભૂલથી ભૂલ કરે છે. એટલે આપણે તો પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મારાથી આવી કોઈ ભૂલથી પણ ભૂલ થાય નહીં. કપડાં મશીનમાં ધોવાઈ ગયા છે લગભગ, અને એક ડોલ જે છે ને હાથે ધોવાના છે. વાગી ગયા મશીનમાં કપડાં ધોવાની. એકટામાં બેનોને બધા ચાદરો છે ને કવર ને સોફાના ને પડદા ને એ બધા મશીનમાં નાખ્યા હતા. અને મારા યુનિફોર્મ ને બધું અમુક કપડાં હોય ને એ મારા હાથે ધોવા પડે. એમાં પછી મશીનમાં બધા ભેગા વધારે મેલા થઈ જાય. આવું છે ભાઈ જીવન. તો
કોઈ ઉખેરીને જોયું નથી કે આ જીવનની અંદર કેટલું દુઃખ અને કેટલું સુખ લખેલું છે, પણ ભગવાન ઉપર ભરોસો રાખીએ અને હરિના નામના જાપ થાય એટલા કરીએ. કામ કરતાં કરતાં સ્મરણ થાય, થઈ શકે તો કરવું, એટલે ખરાબ વિચાર ના આવે. આમ નામ છે ને શિયાળાના 11 હમણાં થઈ જાય તો રસોઈનો ટાઈમ 12, 11:30 તો 10:30 તો થઈ ગયા. આમ નામ હજી તો કપડાં ધોવાના થોડાક બાકી છે ને કામે બધું બાકી છે, અને રવિવાર હોય એટલે થોડાક ઉઠીએ મોડા, હાથ થઈ ગયા હતા 7:30 જેવું ઉઠવામાં. કાયમ વહેલા ઉઠતા હોય, 4-4:30 વાગે હું ઉઠી જ જાઉં. ગલુડિયાની રોટલી કરવી હોય ને થોડીક વધારે, અમારે તો સવારમાં નાસ્તાની 4, 5, 5, 6 રોટલી હોય તો હાલે, પણ થોડીક 10-15 ગલુડિયા બિચારા અત્યારે ટાઈટના, એક તો આખી રાત ઠુંગરાણા હોય ને સામે આવીને ગધના ઓટલે જ બેહે, એટલે જીવાય આપણા બરે. દઈને કહેવાય નહીં કાંઈ, પણ ઉઠીને આ કામ આપણું એક વધારાનું છે, એટલે પ્રાર્થના કરીએ કે હાથ પગ હાલવા દે તો સારું. બાકી તો ધાર્યું ધણીનું થાય, આપણું કાંઈ હાલવાનું છે નહીં. આપણે તો ચિઠ્ઠીના ચાકર છીએ. ઈશ્વર જ્યાં સુધી નોટિફિકેશન નહીં મોકલે ત્યાં સુધી જે કામ કરાવશે એ કરશું. એટલે ભગવાનને પ્રાર્થના ઉઠીને કરું તો કે ઈશ્વર તું જે કામ કરાવીશ ને એ જ મારે કરવાનું થાય, એવી મને બુદ્ધિ આપજે, તું જેમાં ખુશ હોય એમાં. બાકી મારે બીજું કંઈ કામ કરવું નથી. સંસારના બધાય કામ આપણા પૂર્ણ થઈ ગયા છે. હવે કાંઈ આ સંસાર આરે આપણે કાંઈ બહુ જાજી લેવા દેવી છે નહીં. અમે પતિ પત્ની શાંતિથી અમારું જીવન પૂર્ણ કરી અને આ પૃથ્વી છોડીને ચાલ્યા જઈએ, એટલે બસ બીજું હવે કાંઈ વધારે આ સૃષ્ટિની અંદર આપણું કંઈ છે નહીં. સંતાનો સુખી રહીએ એને જોઈને આપણે સુખી, બીજું આ સંસારમાંથી હું લઈ જવાનું. એક બેન મને કહેતા હતા કે બેન, દીકરો ને વહુ હોય અને સાસુ ને સસરા હોય, એમાં વવે સાસુએ જ એડજસ્ટમેન્ટ કરવું પડે, સમજવું. વહુ તો સમજતી જ નથી. આપણે સમજી જવાનું, અંતરમનથી દુઃખી નહીં થવાનું. આપણી સાથે તમે ભગવદ્ ગીતા જો વાંચન કરતા હોય ને, ભગવદ્ ગીતાનું વાંચન લગભગ બધા જ કરતા હોય છે, પણ ભગવદ્ ગીતાના વાંચનની અંદર એમ લખ્યું છે કે તમારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ છે ને તમને તમારા કર્મને આધીન થઈને મળતા હોય છે. આપણે જો લુચી વહુ મળી હોય ને તો એ આપણા કર્મનું ફળ હોય, લુચી સાસુ મળી હોય તો એ આપણા કર્મનું ફળ હોય, કે આપણા દીકરો ખુદનો લુચો મળ્યો હોય એ આપણા કર્મનું ફળ હોય. આપણે એની સાથે જોડાયેલા જ હોય ઋણાનું બંધનથી, એટલે આપણે આવા મળે. ક્યાં પાડોશી આપણે કદાચ નડતા હોય તો એ આપણા ઋણાનું બંધન હોય, શત્રુ હોય આપણા ઋણના બંધનથી બધાય મળે. જે મળે છે એ આપણા કાંઈ કર્મને કારણે જ મળે છે, બાકી સંબંધો બંધાતા જ નથી. મેં ત્યારે તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે બહારના લોકો જે છે એ ગમે એટલા દુઃખી થતા હોય, સુખી થતા હોય, એટલા મોજ મજા કરતા હોય ને એટલા દુઃખી થતા હોય, આપને તલ જેટલો એનામાં ફેર પડે છે કાંઈ? કોઈમાં આપણામાં જ કેમ ફેર પડે છે? કારણ કે એ આપણા છે અને એ ફેર પડે છે એ તો આપણા કર્મ છે. આ કર્મને સમજવું પડે. એટલે હવે વહુ સારી કે સાસુ સારી એના અંદર વધારે ડિટેલમાં ન જતા આપણે સમજી જવાનું, આપણી માયા હકેલી લેવાની, બહુ મોહ માયા રાખવી નહીં. મોહ માયા છે ને માર ખવડાવે. કોઈ ઉપર માયા ન રખાય જાજી. મને કોઈક એમ કહેતું હતું કે એમ થોડું હાલે, આપણે આપણા દીકરાઓને વહુને એના છોકરાઓને એના માથે માયા રાખવી પડે. અંતે જાવું તો જીવડાને એકલું. તો આ મોહ માયા રાખી અને હું જીવતા મરતા ત્યારે આમ બધાને આમ જોવા, બધાને ઈશ્વર એને સુખી રાખે. બધાને પ્રાર્થના કરતા જાઉં કે હે જગતના નાથ, હું તો આ પૃથ્વી પર એકલી જન્મી, જવાની એ એકલી. વચલા સમયની અંદર તમે મને આ સંતાનો આપ્યા, આ એનો બધો પરિવાર છે. આ પરિવારમાં મારો તલ જેટલો અધિકાર નથી. તમે મને જે પરવરિશ કરવાની કામગીરી સોંપી હતી એ મેં પૂર્ણપણે પૂરી કરી. હવે એની જવાબદારી છે કે એ નિભાવે કે ના નિભાવે, એ એના કર્મ છે. મેં મારું કર્મ કરી લીધું, હવે એના કર્મની અંદર એ ચૂકે તો એ જોવે. આપણે કાંઈ હવે જોવાનું થતું નથી, કારણ કે સોયની પાછળ દોરો હોય. બાળક નાનું હોય ને ત્યાં સુધી માને એમ જ હોય કે આ છોકરું મારું જ છે. મોટું થાય પછી ખબર પડે કે આજકાલ આટલા મેં તો મારા 20, 25, 30 વર્ષ, 35 વર્ષ બધા નકામાં ગુમાવ્યા, આ તો મારું જરાય છે જ નહીં. ત્યાં તો બહુ મોડું થઈ ગયું હોય અને પછી અફસોસ થાય છે, ચીડિયા ખેત ચૂક ગઈ ફિર પછતાએ ક્યાં હોવત હે. એટલે જીવન આમ ભાઈ પસાર થઈ જાય. એ કરશે એના સંતાનો કરશે, પછી એના સંતાનો કરશે, એના સંતાનો કરશે. સોય પાછળ દોરો છે ને છે. આપણે આપણું કર્મમાં ચૂક્યા નથી ને. મને એટલો વિશ્વાસ અને પૂરી ખાતરી છે કે હું 33મું વર્ષ મને બેઠું પરણીને આવી અને
બાના કોઈ પણ કર્મની અંદર મેં બાંધછોડ નથી કરી. બાનો સ્વભાવ એવો સહન કર્યો. પછી આખા પરિવાર સાથે બધું એડજસ્ટમેન્ટ કર્યું, બધું ગણકારી લીધું, બધું કરી લીધું, ક્યાંય ચૂક નથી કરી. અને મારું પૂર્ણપણે છેલ્લે જે સેવાની ફરજ આવતી હતી કરી લીધી. હવે મારી પછીની પેઢીને આ કર્મ કરવા કે ન કરવા એ તો એનું કામ છે, એમાં હું કાંઈ કરી ન શકું. એ એની બુદ્ધિ પ્રમાણે નક્કી કરશે. એટલે આપણે કાંઈ ન બેન અફસોસ ન કરાય કે સાસુએ જ સમજવું પડે, વહુ તો સમજે નહીં. એ બધા નાના હોય અને મોટા થઈ જાય તો એની બુદ્ધિ કદાચ નાની રહે. એટલે આપણે બહુ દુઃખી નહીં થવાનું. આપણે ઈશ્વરે આપેલો આ બધો પ્રસાદ છે એને હસતા હસતા ગ્રહણ કરી લેવાનો. તો આ વિચારો સાથેનો વિડીયો અહીંયા પૂરો કરું. આવજો. સીતારામ.